થરાદ માર્કેટ યાર્ડ ખાતે અકસ્માતે મૃત્યુ પામનારના વાલી વારસોને વીમા ચેકનું વિતરણ માર્કેટ યાર્ડ ચેરમેન અને કમિટીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાંસદ પરબત પટેલ ઉપસ્થિત રહ્યા. ધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે. જે અંતર્ગત આજ તારીખ 30/3/2024ને શનિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે સાંસદ પરબત પટેલ, ચેરમેન શૈલેષ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો તથા સેક્રેટરી BM પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર 6 મૃતકના વાલી વારસોને રૂપિયા 1-1 લાખના 6 ચેક આપવામાં આવેલ. સંવાદદાતા વિક્રમ ચૌધરી, દીવ મિરર ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા. થરાદ માર્કેટયાર્ડમાં જે વીમો લેવામાં આવે છે એ 10 થી 70 વર્ષની ઉંમર સુધી થરાદની ટોટલ થરાદ તાલુકાની પ્રજાજનોનો વીમા લેવામાં આવેલ છે. એમાં આજે 6 જણનો વીમાના ચેકની વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારા બધા જ વાઇસ ચેરમેન, આપણા સંજયશ્રી પરબતભાઈ તથા અમારા બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા એમનું વિતરણ કરવામાં આવ્યું. અને જે આજે 31 તારીખ છે ને આવતી સાલનું પણ જે નવું પ્રીમિયમ રહ્યું એ પણ 10 થી 70 વર્ષની ઉંમર સુધીના થરાદ તાલુકાના ટોટલ પ્રજાજનોનો વીમો લીધેલ છે. તેનું અંદાજિત પ્રીમિયમ 30,50,000 રૂપિયા થાય છે. એ થરાદ માર્કેટયાર્ડ દ્વારા લીધેલું છે. અને જે ખેડૂત કે જે મતદારો રહ્યા ટોટલ પ્રજાજનોને એમને લીધેલ છે. એમને જે આકસ્મિક કોઈ બનાવ બને એના માટેનું પ્રીમિયમ છે ને થરાદ માર્કેટયાર્ડના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ જે પ્રીમિયમ લેવામાં આવેલ છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.